આજના દિવસ દરમિયાન તમને લખપત તાલુકાના નાણસર તીર્થધામનો વર્ણન સ્વામીજીના મુખે સંભળાવી છે. તો મિત્રો બને રહેજો આશાપુરા યાત્રાસંઘ મારી યુટ્યુબ ચેનલમાં. ચાલો તમને સ્વામીજીના મુખે જે વર્ણન થાય છે તમને સંભળાવીએ. આવેલા સૌ હરિભક્તો અહીંયા ઉપસ્થિત છે, તો આપ લોકો નિહાળી રહ્યા છો લખપત તાલુકાના નાણસર તીર્થધામનો આપણે વર્ણન જે સ્વામીજી કરી રહ્યા છે એનો મુખે સાંભળશો. આશાપુરા યાત્રાસંઘ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આ એક એવો પૌરાણિક ઐતિહાસિક દર્શનીય સ્થળ છે કે જ્યારે બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કર્યું, દક્ષ પ્રજાપતિ સૌથી પહેલા દક્ષ પ્રજાપતિ સર્જન છું ને ત્યારે એમના સૌથી પહેલા 10,000 પુત્રો એમનું સર્જન કર્યું. એટલે સૃષ્ટિનો ક્રમ આગળ વધતો જાય ને એ માટે. અને બ્રહ્માજીના માનસ પુત્ર જે આપણે નારદજીને એક જગ્યાએ સ્થિર થતા નથી, એની ઇતિહાસ આની જોડેલો છે. એમણે પછી ઉપદેશ આપ્યો આ દક્ષના જે 10,000 સંતાનો હતા ને એમને, કે સંસારમાં કંઈ સુખ નથી, નકરું દુઃખ છે. સુખ તો કેવલ નારાયણના નામમાં ચરણાવિંદમાં છે. તો કે અમે શું કરીએ? તો કે પૃથ્વી લોક ઉપર નારાયણ સરોવર છે, જે આપણા સરોવર ત્યાં જઈ એમના કાંઠે બેસી અને ભગવાનનું આરાધના કરો, તપ કરો. એટલે એમને પછી અહીંયા આવીને તપ કર્યું, ભગવાનની પ્રાપ્તિ થઈ. એનો ઇતિહાસ. આ વાતની જ્યારે દક્ષને ખબર પડી, દક્ષ પ્રજાપતિ શરૂઆત હતી એટલે ક્રોધ તો આવે થોડો. હા, મને સમાવી દીધો. આટલા બધા દીકરા વૈયા ગયા ત્યારે સાધુ થઈ ગયા. તમારા કોઈ આવતા હોય તો કેવું થાય? થાય ને, લાગે સારું. દીકરો સાધુ. દક્ષનું લક્ષ્ય હતું કે સૃષ્ટિનું સર્જન જ કરવું છે, અને એના બદલે નારદીએ બધા ત્યાગે કરી દીધું. એટલે પછી પાછા એણે 1,000 પુત્રોની સર્જન કર્યું. નારદજી એને ઉપદેશ આપ્યો, એ બધા ભગવત પ્રાપ્ત. પછી દક્ષ પ્રજાપતિ છે ને કંટ્રોલ કરી શકે, એટલે નારદજીને એને શ્રાપ તમે એક જગ્યાએ ક્યાંય સ્થિર થઈને નહીં એટલે નારદજી બધા શું છે, નારાયણ 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 સ્થિર થાય તો આ ઇતિહાસ છે ને. એક જગ્યાએ હવે હરતા ફરતા રહ્યો એટલે કોઈની સાધુ તો કરવાની. અને મહારાજ જ્યારે આ બધું આવતા કચ્છ ત્યારે અહીં અચૂક આવતા. બહુ પવિત્ર સ્થાન કોટેશ્વર છે, 12 જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ છે કોટેશ્વર. ત્યાં મારે એની પૂજા કરેલી છે. અહીંયા ત્રિવિક્રમજીમાં ભગવાન, એમની ભગવાને પૂજા કરેલી છે. તમે આપણે મંદિરમાં કદાચ જોઈએ તો તખતો હતો ઉપર સિંહાસનની બાજુમાં ડાબી સાઈડ. અહીંનો આ ઇતિહાસ. ખૂબ સરસ મિત્રો, અત્યારે આપણા સ્વામીજીના મુખે ખૂબ જ સુંદર નાણસર તીર્થધામનું વર્ણન સાંભળ્યું. આપ લોકો સૌ કોઈ સાંભળી રહ્યા છો અને આ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો. બસ વિડીયોના માધ્યમથી આવા નવા તીર્થધામના વર્ણન તથા તીર્થધામનું મહત્ત્વ જાણતા રહેજો, જોતા રહેજો. રાવણે શિવજીનું બહુ પ્રસન્ન કરવા તપ કર્યું. શિવજી પ્રસન્ન થયા કે મને તમારું સ્વરૂપ આપો, મારે લંકામાં પધરાવવું છે. તો શિવજી લંકામાં પ્રસ્થાપિત થઈ જાય પછી રાવણનો પરાજય કરવો ને બહુ અઘરો હતો. જેમ કે ઓલો અસુર કેવો ત્રિપુરારી થઈ ગયો, ત્રિપુરારી. એને મારવા માટે ભગવાને શસ્ત્રો તો લીધા. ત્રિપુરારી અસુર ભોળાનાથનો ભક્ત. ભોળાનાથે પ્રાર્થના કરી કે મારો ભક્ત છે એને તમે એટલે રાવણ શિવને સ્વરૂપ લઈને નીકળ્યો. એટલે આ વિસ્તારમાં આવ્યા. કથા એવી છે ઘણી જગ્યાએ કે ગાયની કથા આવે છે કે ઇન્દ્રે ગાયનું સ્વરૂપ લીધું, કીચડ હતો એમાં ફૂટી. રાવણ મૂળ જ્ઞાતિ એ બ્રાહ્મણ, બ્રાહ્મણને દયા હોય. એક કથા એવી છે કે ગાયને જોઈને તો એને બારી કાઢવા માટે નીચે મૂકી ગયો. શિવજી ક્યાં મેકવા? તો ગણપતિજી બાળ સ્વરૂપ જોયું તો આ નાનું બાળક છે, આને આપી દો. આને આપ્યું એને કીધું હેઠું મેકવું ગાયને. એ સ્વરૂપ આપ્યું. ઓલો રાવણ
ગાયને કાઢો ગાયને કાઢીને તો ગણપતિ એટલું મેં કીધું એ સ્થાપના થઈ બીજો એક ઇતિહાસ એવો છે કે ભગવાન વિષ્ણુએ એને પાણી પાયું રસ્તામાં એટલે આ કોઈ પણ વ્યક્તિ પાણી પીવે એટલે સેવા માટે શિવ બેઠા પધરાવ્યા એટલે બે એવી છે હા અને ત્રીજી કથા કઈ વાત ત્રીજી પછી બે એક જ થઈ ગઈ આમ હાથને બસ એટલે આંગળીઓ અંગૂઠા બધામાં ખૂટી કાકા પડી ગયા ખાડા ખાડા હતા ખાડા ખાડા એટલે હાથને આંગળીયા ભીહે એટલે લિંગમાં ખાડા